નમસ્કાર મિત્રો, આજે આપણે બતાવી રહ્યા છે મગફળી કઈ રીતે છે, નિંદામણ કેવું છે એ બધું આપણે જોઈએ છીએ. આજે જોઈ શકો મિત્રો, આજે આપણે મગફળી 35 દિવસની થઈ ગઈ છે. હજી સુધી આમાં કાંઈ ખાતર કે કાંઈ દવા એનો છંટકાવ આપણે કર્યો નથી. નિંદામણ છે હજી, પણ એ પણ કાઢી નાખવાનું છે. રાસાયણિક ખાતર અને દવાઓના લીધે બહુ નુકસાન થાય છે, જમીનને પણ નુકસાન થાય છે. જોઈ શકો, હજી 35 દિવસની મગફળી છે, પણ કેટલી છે. ફૂલ પણ જોઈ શકો છો. એવું એટલું સાંભળ્યું છે મેં પણ કે જેટલા ફૂલ વધારે હોય એટલા સૂયા વધારે બેસે. મગફળીનો કલર પણ જોઈ શકો છો. 35 દિવસની મગફળી કેવી છે. આમાં બધાયમાં છે, આમાં પણ છે. આમાં હજી થોડીક ડીમ છે, એમાં પણ હજી દવા નથી આપી. આનો કલર તો તમે જોઈ જ શકો છો કેવો છે. જેટલા ફૂલ વધારે હોય એટલી સૂયા બેવાની એની ક્ષમતા વધારે. એવું હજી સૂયા બેવાનું ચાલુ તો નથી શું, પણ છતાં પણ આપણે જોઈ શકીએ કે આમાં જુઓ મિત્રો, શરૂઆત થઈ ગઈ છે. જોઈ શકો છો, આમાં પણ આપણે બતાવીએ. જો મિત્રો, સૂયાનો વિકાસ ચાલુ જ છે. આમાં હવે છંટકાવ કરવાનો છે સલ્ફેસ અને ફર્ટિસનો એકવાર. એનું રિઝલ્ટ કેવું છે જોઈએ. તો મિત્રો, તમને મગફળી કેવી લાગી, દવા નાખવાથી કેટલો ફરક પડે છે અને વગર દવાએ કેવું છે. દવા નાખીએ આના પછીની સિઝનમાં એ દવાની અસર બહુ કરે છે. ઉગવામાં બહુ ફરક થાય છે અને એટલો વિકાસ પણ નથી થતો. એટલા માટે આ વખતે જાણવું છે કે દવા વગર કેવું રિઝલ્ટ મળે છે અને ખાતર વગર પણ કેવું મળે છે. જોવું છે કે બંનેમાં શું ડિફરન્ટ રહે છે. તો મિત્રો, કોમેન્ટમાં જણાવો કે મગફળી કેવી છે, આમાં શું ફેરફારો કરાય. અને તમને પણ આવું યોગ્ય લાગે તો તમે પણ આવું એકવાર અવશ્ય ટ્રાય કરો. ઓર્ગોનિક એ ઓર્ગોનિક છે, કોઈ પણ શરીરને પણ ક્યાંય નુકસાન થતું નથી આનું તેલ ખાવામાં. તો કોમેન્ટમાં મિત્રો જણાવજો કે શું છે, કઈ રીતે છે, કેવું છે, તમારે પણ કેવું છે. જય હિન્દ.